થાબડી પેંડા. થાબડી પેંડાનું નામ આવતા મોંમાં પાણી આવી જાય છે. હા ભાઈ, અત્યારે અમે આવ્યા છીએ જામવાળા ગીરની અંદર જામવાળા ગીરના પ્રખ્યાત થાબડી પેંડા ટ્રાય કરવા. આ વિડીયોમાં અમે તમને બતાવીશું કઈ રીતે જામવાળા ગીરના લાઈવ થાબડી પેંડા બને છે અને અહીંયાના પેંડા વિદેશો સુધી પણ ગયા છે. તો ચાલો મિત્રો ટ્રાય કરીએ આજે જામવાળા ગીરના થાબડી પેંડાનો અસલી ટેસ્ટ. છે તમારા બધીનું એક નવા વિડીયોની અંદર. અત્યારે હું છું જામવાળા ગીરની અંદર. આગળ વાત કરું એ પહેલા તમને જામવાળા ક્યાં આવેલું છે ને એ સમજાવી દઉં. જામવાળા હાલ કે ગીર સોમનાથ જિલ્લાના ગીર ગઢડા તાલુકાનું જામવાળા ગીર ગામ છે, ફોરેસ્ટ વિસ્તાર છે. અહીંયાના ભાઈ જે કણીદાર થાબડી પેંડા હોય છે ને એ ખૂબ જ પ્રખ્યાત હોય છે. તમને મસ્ત મજાના લાઈવ થાબડી પેંડા કઈ રીતે બને છે અને પાછળ જે બનાવે છે ને અમારા રામભાઈ, એ તમને પૂરેપૂરી મોજ અને બધી મેકિંગ બતાવીએ. તો વિડીયોમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો. પૂરેપૂરી માહિતી સાથે તમને મસ્ત મજાનો વિડીયો ગીરની મોજ કરાવવાની છે. તો ચાલો મારી સાથે ફૂલ મોજ કરીએ. હાલો, આપણે અહીંયા મળે છે હું હોય કયો થાબડી પેંડા, સાહેબ દૂધ, માખણ, ઘી બધું પેંડા આપણે લાઈવ જ બનાવવાના. લાવે બની બરાબર. અને પેંડાની કિંમત શું છે આપણે કિલોની? અત્યારે 300 રૂપિયા. 300. અને જો કોઈને પેંડા લેવા હોય તો આપણું એક્ઝેક્ટ લોકેશન કયું કહેવાય? જામવાળા ગીર લાઈવ થાબડી પેંડા, ક્રિષ્ના હોટલ અમારે. આમ ગીર ગઢડા રસ્તો થાય આમ પ્રાંચિત આમ. હા, તો અમારે લગભગ 4 થી 5 વર્ષ થવા આવ્યું. બરાબર. અને આપણો સમય શું છે? આમ 24 કલાકની દુકાન છે. 24 કલાક ગમે ત્યારે આવો મળશે ને બધાને ગરમ જ મળે છે ભાઈ લાવેલા. અને કોઈને બહાર મંગાવવા હોય તો મોકલી આપો ખરા. માની લો સુરત, મુંબઈ થી કોઈ ઓર્ડર કરે, આપણો સંપર્ક કરે એટલે મળી જાય તમને. બરાબર. તો હવે જોઈ શકો છો મિત્રો, દૂધ આપણે નાખી દીધું છે. મસ્ત મજાનું દૂધ હવે ધીરે ધીરે ગરમ થઈ રહ્યું છે. કારણ કે ભાઈ અમે પૂરી પ્રોસેસ એ નથી પૂગા. દૂધ નાખી દીધું પછી આવ્યા છે તો દૂધ ગરમ થઈ રહ્યું છે. અને મિત્રો અત્યારે ભાઈએ અંદર 4 કિલો ખાંડ નાખેલી છે દૂધની અંદર અને ફટકડી નાખેલી છે જે કણી પાડવા માટે ઉપયોગમાં લોકો લેતા હોય છે. હજી કેટલી વાર લાગવાની છે આને? 25 મિનિટ જેવું થાય હજી. અને આમ ટોટલ પાકતા કેટલી વાર લાગે? પહેલેથી 1.5 કલાક સખત મહેનત રહે છે. આ તમે સ્પેશિયલ આજ કરો કે પકાવવાનું? અંદાજે કેટલી દુકાનો છે અહીંયા પેંડાની? 15 જેવું છે અત્યારે. 15 બધા આજ કરવાનું ને? બધીના વેચાઈ જાય? બધાને વેચાય. હવે જોઈ લો મિત્રો, એકદમ ધીરે ધીરે કણી પડતી જાય. હા રામભાઈ, હવે કણી પડવા માંડી? હા કમ્પ્લીટ. હજી વાર લાગી ગઈ ને ધીરે ધીરે? હા ના, 10 થી 15 મિનિટ માનતા. હવે દેખો છો મિત્રો, જો હવે આખું મસ્ત મજાનું ક્લિયર દેખાય ને તમને મસ્ત મજાનો કલર એ પરફેક્ટ દેખાય. અત્યારે આની કમાન અમારા મુસાભાઈએ સંભાળી લીધી. મસ્ત મજાની જો પરફેક્ટ દેખાય. હવે તો જોયું ને મિત્રો કેટલું દૂધ બાળવું પડ્યું. આખું બકડિયું દૂધનું ભરેલું હતું, પરંતુ જો અત્યારે બળીને કેટલું થઈ ગયું છે. જોઈ લો હવે આખો કલર એનો ડિફરન્ટ થઈ ચૂક્યો છે. મસ્ત મજાનો જો પાકીને એકદમ તૈયાર આમ તમને લાગે ને જબરદસ્ત. કાનભાઈ હવે કલર ફરી ગયો ને કમ્પ્લીટ? ઓકે. હવે કેટલી વાર છે? બસ ત્યારે જ છે, 2-5 મિનિટ. બસ કમ્પ્લીટ. આ પાકી ગયો એની કઈ ખાસિયત છે? એને જો આમ કરો ને, બરાબર, વળી જાય ને તો ગાડી વળી જાય, બાકી નો વળે. બરાબર. એટલે આ નીચે જે પડે છે એ વળીને આજે આવી રીતના ગોળ ગોળ વળે છે. આમ તમે આમ થાય છે, આમ કરો ને જો પડે આ ગાડી વળી જાય. અહીંયા ગરમા ગરમ લાઈવ એ લોકોની થાબડી જો પેકિંગ થાય છે. હવે મસ્ત મજાની કઢાઈ ઉતરી રહી છે. તો હવે આની અંદર ચૂકતીની અંદર તાજું કમ્પ્લીટ જો મિત્રો હવે મસ્ત મજાની એમની ગરમા ગરમ થાબડી આવી ગઈ છે. તમને આગળ પેંડાઈ બતાવ્યા, થાબડી પણ બતાવી અને જોરદાર વસ્તુ છે. અત્યારે મસ્ત મજાની બનીને તૈયાર થઈ ગઈ, આપણી વાટકીની અંદર આવી ગઈ છે. હવે આપણે ટેસ્ટ કરીને તમને જણાવી દઈએ. જોજો એકદમ મસ્ત મજાની કણી વાળી દેખાય. ગરમ છે, બાકી કોઈ વસ્તુ નથી. મીઠાશ પણ એકદમ નોર્મલ છે અને એકદમ મસ્ત મજાની નેચરલ વસ્તુ છે. તો તમે મિત્રો જ્યારે પણ જામવાળા આવતા હોય ને, અથવા સોમનાથ જતા હોય અથવા ગીર ગઢડા જતા હોય તો આ રોડેથી નીકળો ને તો એક વખત ક્રિષ્ના હોટલની મુલાકાત લેતા જજો અને અમારા ગઢવીભાઈના પેંડા ખાતા જજો. તમે પેંડા તો બધીમાં ખાધા હે, પણ અમારા ગઢવીભાઈની વાત જ આખી અલગ છે ને મિત્રો. ગઢવી હોય એટલે બીજું કાંઈ ઘટે પણ નહીં. તો એક વખત ક્રિષ્નાની મુલાકાત લેતા જજો ને ગરમ ગરમ થાબડી મસ્ત મજાની ખાતા જજો. હું કહું મુસાભાઈ, ટેસ્ટ કરો. એ ઘટેની મીઠાશમાં પણ જામવાળામાં આપણે દર વખતે ખાધેલા છે બધામાં પેંડા થાબડી. અહીંયા ગઢવીના પેંડાની વાત જ અલગ છે. એક વખત જ્યારે આવો ત્યારે રામભાઈ ગઢવીના પેંડા ને થાબડી જરૂર ખાજો.
ઉના તમે જતા હોય અથવા તાલાળા જતા હોય અથવા અમરેલી જતા હોય, વચમાં ચોકમાં જ જાંબાળામાં દુકાન છે, તો તમે ગઢવીભાઈના પેંડા ખાવાનું ન ભૂલતા. ખાલી મિત્રો કૃષ્ણા હોટલ ગમે ને પૂછી લેશો ને એટલે રામભાઈ ગઢવી ત્યાં તમને પહોંચાડી દે. ફૂલ મોજ કરાવી છે ભાઈએ, અને અમે પણ તમને ફૂલ મોજ આવી હોય. ચલો અમે મળીએ છીએ નવી મોજ સાથે, નવા લોકેશન સાથે. ત્યાં સુધી તમે ચેનલને સબસ્ક્રાઇબ કરતા જાઓ ને